આજે આપણે મીઠાઈવાળાની દુકાને મળે તેવા દાણેદાર થાબડી પેંડા બનાવવાના છીએ। આ પેંડા બનાવવા પણ ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે એક પેનમાં 500 ml દૂધ લઈ લીધું છે। દૂધ બને ત્યાં સુધી ફૂલ ફેટ લેવાનું છે। હવે આપણે દૂધને થોડું ઉકાળી લેવાનું છે। દૂધ આપણું ઉકળી ગયું છે। હવે તેમાં અડધો લીંબુનો રસ લીધો છે અને તેમાં જેટલો લીંબુનો રસ હોય તેટલું જ પાણી એડ કરવાનું છે। હવે એ લીંબુનો રસ આપણે દૂધમાં એડ કરતું જવાનું છે થોડું થોડું, અને દૂધને આપણે મિક્સ કરતું રહેવાનું છે। થોડીવાર તમે મિક્સ કરશો એટલે દૂધ આપણું ફાટવા માંડશે। હવે આપણે જેટલો લીંબુનો રસ વધ્યો છે એ પણ એડ કરી દેવાનો છે। એ રીતે આપણે બધો લીંબુનો રસ એડ કરી દીધો છે। હવે થોડીવાર આપણે દૂધને ઉકાળશું એટલે દૂધ આપણું બધું ફાટી જશે। અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે। દૂધને સતત મિક્સ કરતું રહેવાનું છે। દૂધ આપણું ફાટી ગયું છે। હવે તો હવે તેમાં આપણે અડધો કપ મેં ખાંડ લીધી છે। હવે ખાંડ તમે વધારે ઓછી લઈ શકો છો। હવે એમાંથી આપણે થોડી એવી ખાંડ દૂધમાં એડ કરવાની છે અને બીજી ખાંડને આપણે કેરેમલ કરવાની છે। હવે બીજી ખાંડને આપણે કેરેમલ કરવા મૂકી દીધી છે। એકદમ સ્લો ફ્લેમ પર મૂકવાની છે। એક સાઈડ આપણે દૂધને સ્લો ફ્લેમ પર ઉકાળતું રહેવાનું છે। ખાંડ આપણી થોડી થોડી ઓગળવા માંડી છે। ખાંડને આપણે સ્લો ફ્લેમ પર જ ઓગાળવાની છે। પછી આપણે ખાંડને થોડી મિક્સ કરી લઈએ। ખાંડને આપણે કેરેમલ કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ખાંડ આપણી ઓગળી જાય પછી આપણે તેને ઉકાળવાની નથી। ફક્ત ખાંડ આપણી ઓગળી જાય ત્યાં સુધી જ આપણે તેને ગરમ કરવાની છે। ખાંડ આપણી બધી ઓગળી ગઈ છે। તો હવે આપણે તેને જે દૂધ ઉકળે છે તેમાં એડ કરી દેવાનું છે। થોડી ધીરે ધીરે જ એડ કરવાની। આ રીતે આપણે બધી ખાંડને દૂધમાં એડ કરી દઈએ। હવે આપણે દૂધને મિક્સ કરીએ। તમે જ્યારે કેરેમલવાળી ખાંડ એડ કરો ત્યારે થોડીવાર તમને ગઠ્ઠા પડ્યા હોય એવું લાગશે, પણ 2 થી 3 મિનિટમાં જ બધી ખાંડ ઓગળી જશે। તો આપણી ખાંડ બધી ઓગળી ગઈ છે અને દૂધનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે। આ રીતે આપણે તેને ઉકળવા દઈએ। થોડું ઉકળી જાય પછી આપણે તેમાં 2 ચમચી ઘી એડ કરવાનું છે। આ દૂધને આપણે એકદમ સ્લો ફ્લેમ પર જ ઉકાળવાનું છે અને જ્યાં સુધી એ ઘટ્ટ ન થઈ જાય અને પેન ન છોડે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું। થોડીવારમાં જ આપણા પેંડા તૈયાર થઈ જશે। હવે આપણે જોઈએ તો આપણું પેન પણ છોડી દે છે બેટર અને એકદમ દાણેદાર તૈયાર થઈ ગયો છે। તો આપણે તેને એક પ્લેટમાં થોડો ઠંડો થવા મૂકી દઈએ અને તેમાં મેં થોડા પિસ્તા એડ કર્યા છે। તમારે પિસ્તા એડ ન કરવા હોય તો પણ ચાલે। અને આમાં તમે એલચીનો ભૂકો પણ એડ કરી શકો છો। હવે આપણે તેમાંથી પેંડા વાળી લેવાના છે। આવી રીતે આપણે બધા પેંડા તૈયાર કરી લઈએ અને તેના ઉપર ગાર્નિશિંગ માટે મેં પિસ્તા મૂક્યા છે। તો તૈયાર છે આપણા થાબડી પેંડા। આ પેંડા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।